તો સુરત મનપાના અધિકારી સાથે ₹90 લાખની ઠગાઈ કરાઈ છે। બે મહિલાઓએ મિત્રતા કેળવી અને રોકાણના નામે છેતરપિંડી આદરી। બંને મહિલાઓએ એસએમસી અધિકારીને જાળમાં ફસાવ્યો। ફેસબુક ઉપર બે મહિલાઓએ ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી અને ત્યારબાદ વોટ્સએપ પર વાતો કરીને મિત્રતા કેળવી। 95 લાખથી વધુ રકમ જુદા જુદા ખાતાઓમાં જમા કરાવી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે। આઝમ, સુરત મનપાના અધિકારી સાથે ઠગાઈ કરવામાં આવી છે, કેવી રીતે કરવામાં આવી છે આ સમગ્ર ઠગાઈ, શું છે વિગત? આખો મામલો ઉધના મગદલના રોડમાં રહેતા 40 વર્ષીય સુરત મહાનગરપાલિકાના અધિકારી જે 8મા ઝોનમાં નોકરી કરે છે, ઓગસ્ટ 2024માં ફેસબુક પર લોલી ચેરી નામની આઈડી પરથી આવેલી રિક્વેસ્ટ કરી હતી અને તેમાં મહિલાએ પોતાનું નામ નેન્સી જણાવ્યું હતું। નેન્સીએ પોતે દિલ્હીમાં આઈટી કંપનીમાં ઊંચા હોદ્દા પર હોવાની વાત કરી હતી અને હાલમાં આ કંપની તરફથી સિંગાપોરમાં AAXT નામની આઈટી કંપનીમાં મોકલવામાં આવ્યું હોવાનો ઝાંસો આપ્યો હતો અને તમે આના રૂપિયા રોકશો તો તમને ફાયદો થશે। ફેસબુક ફ્રેન્ડના ચક્કરમાં બચત ગુમાવવાનો વારો આવ્યો છે। સાયબર સેલમાં સમગ્ર મામલે ફરિયાદ પહોંચી ગઈ છે। ઓનલાઈન શેરમાં રોકાણ કરવા જતા મહાનગરપાલિકાના અધિકારીએ 90 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે। જી આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।